નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 9 વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું. બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ છે. તો શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી. તો વિભાગ એની અંદર પહેલાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તો પહેલું છે જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે? તો જલવાહક મૃદુતક છે. પછી બોરોન તત્વની સંજ્ઞા કઈ છે? તો બી છે. એના પછી નીચેના પૈકી કયો કણ પરમાણુ કેન્દ્રમાં નથી? તો ઇલેક્ટ્રોન એ પરમાણુ કેન્દ્રમાં નથી. પછી ઘર્ષણ ઓછું કરવા માટે કયા પદાર્થ વાપરી શકાય છે? તો ગુંદર વાપરી શકાય છે. ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહીં હો, એટલે ગુંદર વાપરી શકાય નહીં, જ્યારે બાકીના બીજા વાપરી શકાય. એના પછી શ્વેત ક્રાંતિ દ્વારા ખાલી જગ્યાનું ઉત્પાદન વધારી શક્યું છે? તો શ્વેત ક્રાંતિ દ્વારા દૂધનું ઉત્પાદન વધારી શકાયું છે. પછી દ્રઢોતક પેશીમાં ખાલી જગ્યાનું સ્થૂલન જોવા મળે છે? તો લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. પછી ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 7 ગોઠવાયેલા હોય છે. પછી દ્વારા નિર્દેશિત તત્વ કયું છે? તો મર્ક્યુરી છે. એના પછી ખરા ખોટા છે. તો સૌથી બહારની કક્ષામાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે, તો આ કેવું છે? તો કે ખોટું છે. પછી પદાર્થે કરેલ સ્થળાંતર શૂન્ય હોઈ શકે? સાચું. વેગમાન સદિશ રાશિ છે? સાચું. રુધિર એ સંયોજક પેશી છે? આ પણ સાચું છે. એના પછી એક વાક્યના પ્રશ્નો છે. દબાણનો એસઆઈ એકમ કયો છે? તો Nm-2 છે. પછી ગલનબિંદુ એટલે શું? તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય તેને તાપમાનને ગલનબિંદુ કહેવાય છે. કોઈપણ પદાર્થના જડત્વનું માપન શાના દ્વારા થઈ શકે છે? તો દળ દ્વારા થઈ શકે છે. સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બીની અંદર બે ગુણના પ્રશ્નો છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે નેપ્થેલિનની ગોળી સમય જતો કોઈપણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે, કારણ આપી સમજાવો. પછી નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવે છે? તો દૂધ એ ટિન્ડલ અસર દર્શાવે છે. પછી જોડકા જોડો છે. આંતર સમયના આલેખનનો ઢાળ એ ઝડપ બતાવે છે, અને સ્થળાંતર સમયના આલેખનો ઢાળ એ વેગ બતાવે છે. એના પછી 19મો છે કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતો કેટલાક પળનો ડાળીમાંથી કેમ છૂટા પડી જાય છે તે સમજાવો. પછી પાણી એટલે કે H2 અને એમોનિયા NH3નો દળનો ગુણોત્તર શોધો. પછી ન્યૂટનને વિશે સામાન્ય માહિતી આપો. સમદળીય અથવા સમભારીય તત્વ એટલે શું? ઉદાહરણ આપો. તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. પછી અહીંયા એક ફકરો આપેલો છે, એના આધારે તમારા પ્રશ્નો આપવાના છે. તો વિજ્ઞાન શીખે વપરાયેલા સાધનનું નામ શું હતું? લેક્ટોમીટર હતું. પછી આ સાધન કયા નિયમ પર કાર્ય કરે છે? સાધનમાં દૂધમાં ભેળસેળ છે કે નહીં તેનો નિર્દેશ કેવી રીતે કરવામાં આવે છે તેમાં એ જોવા માટેનું આ સાધન હતું, બરાબર. અને પછી સેક્શન સીની વાત કરીએ તો 3 ગુણના પ્રશ્નો છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત આપી તેના ઉપયોગો લખો. એક કાર કોઈ સાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય 10 ms2 લો તો જમીન પર અથડાતી કાર વખતે કારની ઝડપ કેટલી હશે? આ બધા પ્રશ્નો જવાબ આપવાના હતા. પછી નીચે આપેલ દરેક ફેરફારને ભૌતિક ફેરફાર લખવાનું હતું, બરાબર. એના પછી કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરવાની હતી. તો પરમાણ્વીય ક્રમાંક એટલે આ બંનેનો સરવાળો કરશો તો તમને પરમાણ્વીય દળાંક મળશે અને ક્રમાંક મળી જશે, બરાબર. આવી રીતે હતું. એના પછી રાસાયણિક અણુસૂત્રો લખવાના હતા. સોડિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું. પછી બોહરનો પરમાણુ નમૂનો સમજાવો. ટૂંકનું લખો લાઇસોજામ. અન્નવાહક પેશીની રચના અને તેના કાર્યો. અને સેક્શન ડીની અંદર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ. આણવીય દળ, બરાબર. પછી રુથફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી પ્રયોગના અવલોકનો જણાવો. તો આ 9મા ધોરણનું બનાસકાંઠા દ્વારા લેવાયેલું પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોયું.